જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે દેશી કારેલાનું શાક બનાવવાનું છે. તો તેને છોલી અને ધોઈને સુધારી લીધા છે. અને આજે મીઠો લીમડો વઘારી લીધી અને આ લસણવાળી ચટણી છે, લાલ ચટણી. તો આપણે ગેસ ઉપર તપેલી મૂકી છે તાપવા. અને હવે આપણે નાખીશું તેમાં જરૂર પ્રમાણે તેલ. ત્યારબાદ આપણે નાખીશું વારેલું જીરું, નાખીશું જીરું નાખીશું અને રાઈ જીરું પકડે એટલે આપણે નાખીશું લીમડો. આપણે તેલમાં ચડાવી દઈશું. આ શાકમાં પાણી બિલકુલ જરૂર નહીં પડે પાણીની, તેથી હું તેલમાં જ ચડવા પડશે બરાબર સારી રીતે. જો અને આપણે બોઇલ કર્યા વગર શાક બનાવીએ છીએ. જો કારેલાને બાફીને કરીએ તો તેનો એટલો ટેસ્ટ નથી આવતો અને કાચું ખાય એ બધું સારું. તો આપણે તેને ઢાંકી દઈશું. પછી થોડી વાર આપણે તેને હલાવતા રહીશું, જેથી કરીને કારેલો બરાબર સારી ચડી જાય સરખું. પરંપરા છે પહેલેથી ચાલી આવી છે. આજે નાસાવાળા યજ્ઞ કરે છે, આપણે કે યજ્ઞની ખોટા ઘી હોગી દેવા એ હોમવાની વાત બધી લોકો સુધી આ એકદમ દ્રવ્ય પહોંચાડવા છે. આ વર્ગ દુનિયાનો વર્ગ બધા લોકોને મળે, કોઈ એકને નહીં. આજુબાજુવાળી તમામ જીવાતોને મળે, એ બલિષ્ઠ બને. એટલે સૂક્ષ્મ જીવાતોને બલિષ્ઠ બનાવવાની પદ્ધતિ એટલે યજ્ઞ છે. એકનું નહીં, સૂક્ષ્મ જીવાતોનું આ બાલ વૃદ્ધ જનિતા નામ વિચક્ષણમ મંત્રણમ ઇતિ યજ્ઞ. આખા બાળકોને સૂક્ષ્મ જીવાતોનો. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા કારેલા છે તો એ સરસ ચડી ગયા છે. તો હવે આપણે નાખીશું લસણવાળી ચટણી. તેને પણ આપણે બરાબર મિક્સ કરીશું. બરાબર સકાઈ ગયા છે એટલે શાકમાં તેલ છૂટું પડવા માંડશે. ત્યારબાદ હવે આપણે નાખીશું તેમાં થોડી ખાંડ, જેથી કરીને શાકની કડવાશ નીકળી જાય. ગોળની જગ્યાએ ખાંડ નાખી છે, ગોળ પણ નાખી શકાય. લીંબુનો રસ એડ કરી દઈશું અંદર. આપણે શાક મિક્સ કરીશું.
બનવું છે તો ગેસ કરશું આપણે બંધ. ફ્રેન્ડ્સ અહીંયા રોટલી પણ જો બનાવી લીધી છે. સરસ મજાની રોટલી પણ ગરમા ગરમ બનાવી તૈયાર કરી દીધી છે. અને શાક પણ કારેલાનું રેડી છે. આ કારેલાનું શાક ચોમાસામાં તો પેટને બહુ ઉત્તમ છે. એક દવા કહેવાય સમજીએ તો. આજે ન ભાવતું હોય કોઈને ન ખાતા હોય તો ખાવું જોઈએ. પેટને બહુ સારું છે. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.